નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું કામળિયા મેરામ. વિચાર મંથનમાં અત્યારે વિષય લઈને આવ્યો છું, ધન અને તેનું મહત્વ. ધન, પૈસા, દોલત, સંપત્તિ. પૈસાનું મહત્વ તો આપણને ખબર જ છે. નાણાં વિનાનો નાથિયો, નાણે નાથા લાલ. આ છે એક એવું એક્ઝામ્પલ જે પૈસાનું મહત્વ દર્શાવે છે. ગરીબ માણસ હોય, એની પાસે પૈસો ન હોય, સાવ ગરીબ માણસ હોય, એની પાસે પૈસો ન હોય, તે સાવ ખાલી હોય, અને અમુક વર્ષો સુધી તે મહેનત કરે પૈસા કમાવા માટે, તો તેને પૈસાની પ્રાપ્તિ થાય છે. પરંતુ એ ગરીબ હોય ત્યારે તેને કોઈ બોલાવતું પણ નથી. માણસો તુચ્છકારથી એની સામે જોઈએ છે, એની સામે જુએ છે, એની સામે દ્રષ્ટિ કરે છે. પૈસો આવી ગયા પછી એ જ માણસની કિંમત વધી જાય છે, વેલ્યુ વધી જાય છે. તો મહત્વ માણસનું કે માણસ કમાઈને પ્રાપ્ત કરેલા પૈસાનું? બેશક મહત્વ પૈસાનું જ છે. આ સમયમાં તમે જુઓ જ છો, હું તમે જોઈએ છીએ. મની હે તો હની હે. તમારે જોવું હોય તો જોઈ લેજો. પૈસાદાર પરિવાર હોય, પૈસાદાર માવતરના બાળકો હોય, ખાસ કરીને એના છોકરા, એની સાથે નું વર્તન બીજા લોકોનું કેવું હોય છે, અને ખાલી માણસના બાળકો હોય એની સાથે અન્ય માણસોનું વર્તન કેવું હોય છે. પૈસાદાર માણસોના બાળકોના સંબંધ, છાંદલા અને લગ્ન પણ વહેલાસર થઈ જતા હોય છે. પેલું ગરીબ માણસોને તો બહુ વાર લાગી જતી હોય છે, વિલંબ પણ થતો હોય છે. ક્યારેક ક્યારેક તો ગરીબ માણસોના બાળકોને કુંવારા રહેવાનો પણ વારો આવે છે. આપણે આ બધું જોઈએ જ છીએ. એ જ બતાવે છે કે પૈસાનું મહત્વ કેટલું છે. અત્યારે આ સમયમાં કોઈ પણ ચીજ વસ્તુ આપણે ખરીદવી હોય, કપડાથી માંડીને મોબાઈલ સુધી, મોબાઈલથી માંડીને પુસ્તકો સુધી, કે એવી કોઈ પણ ચીજ વસ્તુ જે આપણા જીવન માટે જરૂરી છે, એ ચીજ વસ્તુ પૈસા વિના આવતી નથી, ખરીદી શકાતી નથી. ટૂંકમાં મફતમાં આ જગતમાં સમયમાં કાંઈ મળતું નથી. દરેક ચીજ વસ્તુને પૈસાના મૂલ્યથી જ પ્રાપ્ત કરવામાં આવે છે. પૈસા હોય તો જ ચીજ વસ્તુ મળે છે, અને પૈસા ન હોય તો કોઈ ચીજ વસ્તુ પ્રાપ્ત થતી નથી. તો ધનનું આટલું બધું મહત્વ આપણે બધાએ આંક્યું છે, એની સામે માણસાઈનું કાંઈ મૂલ્ય ખરું? જેની પાસે પૈસા ન હોય, જે વ્યક્તિ પાસે, બધા તો સક્ષમ નથી હોતા કે કમાઈ શકે, પૈસાદાર પરિવારોમાં જન્મ લે. મોટા ભાગના તો ગરીબ જ હોય છે, અથવા ખાલી ખિસ્સાવાળા જ હોય છે. તો એમની પાસે પૈસા ના હોય તો એમણે શું અમુક જે જીવન જરૂરી માટે કે એવી ચીજ વસ્તુઓ એમને ખરીદવી હોય, તો એમને શું ચીજ વસ્તુ વિના રહેવાનું? તમે વિચાર કરો. તો એમણે ચીજ વસ્તુ વિના ચલાવી લેવું પડે, કારણ કે તેમની પાસે પૈસા નથી. કોઈને ખાવા માટે કોઈના ઘરે અનાજ ના હોય, અને એમની સ્થિતિ નથી, એમની પાસે પૈસા નથી, કમાઈ શકે એમ નથી, ક્યાંયથી લાવી શકે એમ નથી, તો એમણે શું કરવાનું? ઘરમાં અનાજનો દાણો ન હોય, એમણે શું ભૂખ્યા રહેવાનું?
પૈસાએ, ધન સંપત્તિએ આ સમતુલા ઊભી કરી છે. પૈસો સર્વસ્વ થઈ ગયો છે અત્યારે દરેક ક્ષેત્રમાં. જો આ સમતુલાને ઠીક કરવામાં નહીં આવે, આ વિચારધારાને, આ વ્યવસ્થાને યોગ્ય કરવામાં નહીં આવે, તો એક દિવસ સમાજની વ્યવસ્થામાં વિક્ષેપ પડશે. જે ગરીબ છે એ ગરીબ જ રહેવાના છે, જે અમીર છે એ અમીર થતા જશે. કારણ કે જેમની પાસે પૈસા છે એ તો બધું કરી શકશે, પણ જેની પાસે નહીં હોય એ એમણે શું કરવાનું? હું એવા વર્ગની વાત કરું છું કે જેમની પાસે પૈસા આવી શકે એમ જ નથી. તો એમણે શું કરવાનું? લોન લેવાની, લોકો પાસેથી વ્યાજમાં પૈસા લેવાના. એની ગરીબ વ્યક્તિ પાસે આવકના સારા સાધનો પણ ના હોય. એ સમયે શું કરવાનું? આ ચિંતાનો વિષય છે ખરેખર. આ પૈસા એ જે આ અસમતુલા ઊભી કરી છે, જેને કહેવાય અસમતુલા, એવી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ જે પૈસાના વિકલ્પમાં પણ માણસનું જીવન વ્યવસ્થિત રીતે ચાલતું રહે એ વ્યવસ્થા કરી આપે. હા, કેટલીક સ્વયંસેવી સંસ્થાઓ છે જે ગરીબ વ્યક્તિઓને, જેમની પાસે કોઈ આવકના સાધનો નથી હોતા, એમને મદદ કરે છે. આપણામાંથી ઘણા બધા સારા માણસો જે પૈસા ટકે કંઈક આપી શકે એમ છે, સારા સ્વભાવના, એ ગરીબ લોકોને કે જેમની પાસે કાંઈ નથી એમને મદદ કરે છે. અને આ સમતુલા જે ઊભી થઈ છે એને ઠીક કરવામાં પોતાનું નોંધપાત્ર યોગદાન પણ આપે છે એમ કહી શકાય. એવા લોકોને ખૂબ ખૂબ અભિનંદન ભાઈ. આમાં વિચાર વિમર્શના અંતે એટલો નિષ્કર્ષ તો નીકળે જ છે કે અત્યારે પૈસો સર્વોપરી થઈ ગયો છે બધા ક્ષેત્રમાં. ગરીબ માણસ સંઘર્ષ કરીને પોતાની રીતે પૈસા કમાઈ શકે છે, નોકરી લઈને કે એવો પોતાનો કોઈ કામ ધંધો શરૂ કરીને, અને સાઈડમાં પોતાની ઇન્કમમાંથી, આવકમાંથી યથાશક્તિ બચત પણ કરતા રહેવી જોઈએ. તો શું છે, ક્યારેક પૈસાની ખૂબ જરૂર હોય અને આપણને ક્યાંયથી મળે નહીં, તો એ બચત કરેલા પૈસાને આપણે વાપરી શકીએ. અમુક વાર એવો સમય આવે છે કે જ્યારે આપણે પૈસાની ખૂબ જરૂર હોય તો ક્યાંયથી ના મળે, અને આપણે બચત કરેલી હોય તો એ પૈસા વાપરવા થાય. 100 વાતની એક વાત, પૈસાનું મહત્વ અમૂલ્ય છે. બરાબર. જય હિન્દ, જય ભારત.